સાંભળો. એક બ્રાહ્મણને એકવાર એક જણાએ એને દૂધની તકલીફ હતી, એને ઘરે એના બાપા બીમાર હતા. વૈદ્યજીએ બકરીનું દૂધ પાવાનું કીધું. તો એક ભરવાડે બ્રાહ્મણને બકરી દાનમાં દીધી. આમ તો ગાયનું દાન દે, પણ આને બકરીની જરૂર હતી એટલે એ ભરવાડે બ્રાહ્મણ દેવતાને બકરી દાનમાં દીધી. તો બહુ કીચડ ને બકરી પાછી આમ ભાગી જતી હતી ને ભાગી ભાગીને વારે ઘડીએ પાછી ભરવાડના વાડામાં જઈ ઘૂસી જાય. 2-3 વાર તો બ્રાહ્મણ દેવતા ત્યાં ગયા ને વળી પાછી ભરવાડે કે આમ જલ્દી નહીં માને. એક કામ કરો બ્રહ્મ દેવતા, ઉંચકી લ્યો, બકરીમાં ક્યાં કાંઈ જાજુ વજન હોય, તમે તો લાડવા ખાઈને લોંઠકા થયા છો, ઉંચકી લ્યો. એટલે બ્રાહ્મણ દેવતાએ આ બાજુ 2 પગ આ બાજુ 2 પગ ઉંચકી બકરી. બકરી સરસ સારું દૂધ આપે. બ્રાહ્મણ દેવતા બકરી લઈને જતા હતા. એમાં 4 લફંગાઓએ જોયું, લાલચુ માણસો, કે બ્રાહ્મણ પાસેથી બકરી પડાવી લેવા જેવી છે, પણ આમ પડાવી લઈએ તો એ જઈને રાજાને ફરિયાદ કરે ને આપણને સજા થાય. એ એની બકરીને છોડી મૂકીને વયો જાય ને એવું કંઈક કરીએ, પછી આપણે લઈ લઈએ. लफंगे बड़े बुद्धिमान होते हैं, प्रायः बड़े बुद्धिमान होते हैं. योजना बनावी. શરૂઆતમાં એક મળ્યો રસ્તામાં, જય જય નમસ્તે બ્રાહ્મણ દેવતા, પાય લાગુ. એટલે બ્રાહ્મણ દેવતા આમ બકરીના આ 2 ટાંગા, હવે આ 2 ટાંગા પકડેલા બકરી ઉપાડીને જતા હતા. એટલે ત્યાંથી આમ માથું કાઢીને કે આશીર્વાદ આશીર્વાદ. તો ઓલો કે બ્રહ્મદેવતા, આ ગધેડું ઉપાડી ખોલકું ઉપાડીને ક્યાં ચાલ્યા? ગધેડાનું બચ્ચું. એટલે બ્રાહ્મણ દેવતા કે એ તારી આંખો છે ફૂટી ગઈ છે, બકરી છે. કે ભૂદેવ, બકરીને ગધેડાને બકરી કહેવાય? ગધેડો તો ગધેડો જ કહેવાય ને. અને તમારા જેવા ભૂદેવ આવી રીતે આમ ગધેડું ઉપાડીને જાય, તમારે તો ગધાડા ઉપર બેહાય પણ નહીં, એને બદલે તમે ગધેડું ઉપાડીને જાઓ છો. બહુ ખરાબ, બહુ ખરાબ. એટલે બ્રાહ્મણ દેવતા કે હાલ હાલ, હવે બકરી છે મને મળી છે. આવ્યો મોટો ગધા ઉઠા કરે, કહા જા રહે હો? તમારી મરજી ભૂદેવ, આ તો જેવું જોયું એવું કીધું. લો જય જય નમસ્કાર એમ કરીને વયો ગયો. અને બ્રાહ્મણ દેવતા બડબડતા બડબડતા, પાગલ આદમી, બકરી કો ગधा બોલ रहा है. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા કરતા બ્રાહ્મણ દેવતા જ્યાં 1/2 કિલોમીટર ચાલ્યા, બીજો લફંગો આવ્યો. જય જય મહાદેવ, ગોરદાદા આ ગધેડું ઉપાડીને કઈ બાજુ? ગોરદાદા વળી પાછા કે એ તમને થઈ શું ગયું છે? આ ગધેડું નથી, બકરી છે. કેવી વાતો કરો છો? ગધેડાને બકરી થોડી કહેવાય. એ તો ગધેડું હોય ને બાપજી. તારી આંખો ફૂટી ગઈ છે, આ બકરી છે. તમે બકરી કયો તેથી કરીને ગધેડું થોડું બકરી થઈ જાય. આ સારું ન લાગે. તમારા જેવા ગોરદાદા ભૂદેવ અને આમ ગધેડું ઉપાડીને જાય. હવે હાલ હાલ હાલતો થા. ભલે બાપજી મહાદેવ. નીકળી ગયો લોકો. અને ગોરદાદા વળી પાછા. ગાંડું થઈ ગયું લાગે છે ગામ. બકરીનું ગધેડું બોલે છે. બબડતા બબડતા ગોરદાદા વળી 1/2 કિલોમીટર ગયા ને
ત્યાં ત્રીજો લફંગો આવ્યો. જય જય ગોર બાપા, કેમ આમ ગધેડું ઉઠાવીને કઈ ચાલ્યા? ગોરદાદા કે એ બકરી છે. બકરી નહીં, ગધેડું ઉપાડીને તમે જાઓ છો. તમારી ઈચ્છાની વાત છે. આપણે હું સારું ન લાગે આ તો એટલા માટે કીધું. જય જય એમ કરીને વયો ગયો. ગોર બાપાને થોડી મનમાં શંકા પડી. ત્યાં આમ નીચે ઉતારી જોઈ લીધું. કે આના કાન, આના આંચળ, યાર બકરી જ છે. પાછી ગોર બાપાએ ઉઠાવી આગળ ચાલ્યા. વલી અડધો ફલ્લાંગ ગયા ને તો ચોથો લફંગો સામે મળ્યો. જય જય ગધા ઉઠાકર કહા ચલ દિયે ભુદેવ. એટલે ઓલી શંકા પડી હતી ત્રીજાએ કીધું ત્યારે, એટલે નીચે ઉતારીને જોઈ લીધેલું. થોડું આશ્વાસન મળેલું કે નહીં નહીં છે તો બકરી જ. પણ ચોથાએ પણ જ્યારે આવીને એમ કીધું કે ગધા ઉઠા કર કે કહા ચલ દિયે. હમણાં ગામ આવશે ગોર બાપા, તમે આમ ગધેડું ઉપાડીને જાઓ છો, ગામમાં જાશો, ગામ આખામાં તમારી મશ્કરી થશે. તમને આ હું હુજ્યું ગધેડું ઉપાડીને? જય જય આ તો તમારા હિતની વાત કીધી, આમ કઈ નહીં જતો રહ્યો. પણ પછી ભૂદેવના મનમાં શંકા ઘૂસી ગઈ કે યાર બધા ખોટું ન બોલે, એકાદ માણસ કદાચ ખોટું બોલે, પણ ચાર ચાર જણા આવીને કઈ ગયા મને, બધા થોડા ખોટું બોલે. झूठ का आक्रमण तुम्हारे मन पर, गधा है ये गधा है. પછી ગોર બાપાને એમ થયું ગામમાં જઈશ તો બધા મારી મશ્કરી, પેલો ભરવાડ જાદુગર માળો એને કંઈક મારી નજર બાંધી લીધી લાગે. બકરી કઈને ગધેડું પધરાવી દીધું. ખોલ ક્યું? અને ગામમાં જઈશ તો ગામ મારી મશ્કરી કરશે. હજી કોઈએ જોયું નથી, ખાલી આ ચાર જણા જ રસ્તામાં મળ્યા. તો પછી એ બકરીને ન્યા છોડી દઈ અને ગોર બાપા નીકળ. બકરીએ બહુ બે બે કરીને કહેવાની કોશિશ કરી કે મુझे छोड़कर मत जाओ, अब ले ही आए हो तो मुझे अपने साथ ले जाओ. પણ આમ પાછું જોયું, પાછું ઓલું બે સંભળાય અને બકરી દેખાય, પણ નહીં, ઓલા ભરવાડે કાંઈક નજર મારી બાંધી લીધી. ગોરદાદા ભાગ્યા બકરી છોડીને. અને પછી ઓલા ચારેય લફંગા તો હંતાયેલા આવીને બકરી લઈ ગયા. એમ તમારો ધર્મ તમારાથી છોડાવી દેવામાં આવે છે. ખોટું 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 ભરાવી તમારા મગજમાં.